આજે યુનિટ 4 સ્ટાર્ટ કરવાનું છે. યુનિટ 3 સુધી કમ્પ્લીટ કર્યું આપણે. સી ના કેટલાક ડેટા ટાઈપ્સ આપણે બેઝિક ડેટા ટાઈપ્સ જોયેલા. ઇન્ટીજર, ફ્લોટ, ડબલ એ ટાઈપના. તો હવે આગળ બીજા ડેટા ટાઈપ છે, કોમ્પ્લેક્સ થોડો ડેટા ટાઈપ છે, એરે. એરે વન ટાઈપ ઓફ એટલે ડિરાઇવ્ડ ડેટા ટાઈપ એને કહેવાય. ડિરાઇવ્ડ ડેટા ટાઈપ એટલે ડેટા ટાઈપ જુદી યુઝ કરીએ છીએ આપણે, કેરેક્ટર કે ઇન્ટીજર, અને એમાંથી આપણે નવો એક પેલો ઉભો કરીએ છીએ. એક સરખા ડેટા ટાઈપના કેટલા બધા ઘણા બધા વેરિયેબલ્સ ઉભા કરીએ છીએ આપણે, એટલે એને ડિરાઇવ્ડ ડેટા ટાઈપ કહેવાય. એક આપણે સિચ્યુએશન જોઈએ. Consider a situation where you need to find out the average of 100 integer numbers entered by user. 100 numbers નો 100 નંબર પેલા યુઝર પાસેથી લેવાના અને પછી એની એવરેજ ફાઇન્ડ કરવાની. આવું ઘણી વાર બની શકે. 100 નો એક ક્લાસ હોય તો દરેકની એજ નું એવરેજ એજ ફાઇન્ડ કરવી હોય તો દરેકની એજ આપણે એન્ટર કરાવવી પડે. પછી એને એવરેજ ફાઇન્ડ થાય તો એવરેજ એજ આ ક્લાસની શું છે ખબર પડે. તો આવું રિયલ લાઈફમાં આવા સિચ્યુએશન આવી શકે કે આવું કરી જરૂર પડે આવી. તો આપણે શું કરવું જોઈએ કે આપણે અત્યાર સુધી જે કઈ સી માં પ્રોગ્રામિંગ શીખ્યા એના પરથી તો 100 જેટલા દરેક સ્ટુડન્ટ્સ ના માટેના વેરિયેબલ લેવા પડશે. STU1, STU2, STU3 અથવા num1, num2, num3 અથવા n1, n2, n3, n4 up to n100. કારણ કે દરેકની વેલ્યુ આપણે ઇનપુટ કરાવવાની છે અને ઇનપુટ કરાવ્યા પછી એને એવરેજ કરવાની. એવરેજ કરવા માટે દરેકનો સમ કરવો પડશે અને પછી એને 100 થી ડિવાઈડ કરવું પડશે. લૂપ આપણી પાસે અવેલેબલ છે તો તમે લૂપ નો યુઝ કરીને થોડું એને સરળ બનાવી શકાય. પણ પાછી પેલા નંબર્સ ની જરૂર પડવાની હોય. લૂપમાં શું થાય, એકનો એક નંબર n રાખશો તમે, વેરિયેબલ એક જ n રાખશું આપણે, તો એની નવી વેલ્યુ એન્ટર કરશો એટલે જૂની વેલ્યુ મળશે નહીં મેમરીમાં. તો વેલ્યુ જે તમે એન્ટર કરતા જાઓ છો એ પણ આપણે પ્રિઝર્વ કરવી હોય, એટલે કે સેવ સ્ટોર રાખવી હોય, જ્યારે જોતી હોય ત્યારે મળે એવું કરવાનું હોય. અને પ્લસ પછી ફરી પાછી એને એ બધાની સમ કરીને એવરેજ ફાઇન્ડ કરવી હોય તો તમારે દરેક માટે વેરિયેબલ્સ અલગ અલગ જ લેવા પડે. તો આપણે શું કરવું પડે? ડિફાઇન 100 વેરિયેબલ્સ વિથ ઇન્ટીજર ડેટા ટાઈપ એન્ડ ધેન પરફોર્મ 100 scanf ઓપરેશન્સ. રીડ કરવા માટે to store the entered values in the variables and then at last calculate the average of them. તો આ કેસની અંદર કેટલું કોમ્પ્લેક્સ થઈ જાય, વેરિયેબલ્સ ની સંખ્યા કેટલી બધી વધી જાય, પ્રોગ્રામ હેન્ડલ કરવો ખૂબ ડિફિકલ્ટ થઈ જાય. તો આવી સિચ્યુએશનમાં તમને એરે યુઝફુલ થાય. તો એન એરે is a collection of data items. આવી 100 ડેટા આઇટમ્સ હોય તો એનું પણ કલેક્શન એરેમાં તમે સિંગલ ઓલામાં કરી શકો, વેરિયેબલમાં. ઓલ ઓફ ધી સેમ ટાઈપ, એટલે આ કઈ કન્ડિશન આપણી બધા સરખા હોવા જોઈએ, સરખી ટાઈપના હોવા જોઈએ.
આમાં કેમ આપણે દરેક નંબર્સ જે છે એ ઇન્ટીજર છે, ઇન્ટીજર ડેટા ટાઈપ છે. તો આવી જેટલી ડેટા આઇટમ એક સરખી ઇન્ટીજર ડેટા ટાઈપની હોય તો એ બધાનું કલેક્શન તમે આમાં કરી શકો. એક્સેસ યુઝિંગ એ કોમન નેમ, એક જ નામથી તમે આને એક્સેસ કરી શકો. એન એટલે એન, એજ માટે તમે એજ નામથી તમે એક્સેસ કરી શકો. તો આવું જ્યારે નંબર ઓફ વેરિયેબલ્સ વધી જતા હોય પણ બધા સેમ ટાઈપ ના હોય અને એનું નામ પણ સરખું હોય. પેલામાં કેમ એજ તો એક સરખું હતું, દરેકની એજ ની જ વાત હતી. પછી એજ 1, એજ 2, એજ 3, એજ 4, એજ 5 અપ ટુ એજ 100 એમ તમે આપી શક્યા. ખાલી પેલો નંબર જ બદલાય છે, બાકી બધામાં એજ ની જ વાત છે. તો આવું એક સરખો ડેટા હોય કોમન નેમ વાળો, તો એના માટે એરે યુઝફુલ છે. An array is a group or collection of same data type. ટૂંકમાં એક સરખો ડેટા ટાઈપ હોવો જોઈએ. For example, an integer array holds the elements of integer type, while a float array holds the elements of float types. Character array હોય તો character type. પણ એક સરખી ટાઈપનો ડેટા જ હોલ્ડ કરે. તો સી માં આવું એક સરખો ડેટા ટાઈપ હોય એને આપણે આ જે સિચ્યુએશન જોયું એ મુજબ આપણી પાસે સી માં એક પેલો ઓપ્શન હતો કે 100 જુદા જુદા વેરિયેબલ ડિક્લેર કરીએ, એ આપણો એક ઓપ્શન નંબર એ થયો. ઓલો એરર જો આપણે જાણતા હોય તો ઓપ્શન નંબર બી શું થાય? તો હવે સિંગલ ઇન્ટીજર એરે, એક જ એરે લેવાનો રહે, એને ટાઈપ આપણે ઇન્ટીજર આપવાની રહે, ટુ સ્ટોર ઓલ ધી વેલ્યુઝ. પછી એને લૂપમાં તમે ફેરવી શકો. લૂપ ધી એરે ટુ સ્ટોર ઓલ ધી એન્ટર્ડ વેલ્યુઝ ઇન એરે. લૂપ થી તમે દરેક 100 ની વેલ્યુ ઇનપુટ કરાવી શકો. એટલે સ્કેનએફ 100 વખત લખવાની જરૂર નહીં. એન્ડ લેટર કેલ્ક્યુલેટ ધી એવરેજ, અને એન્ટર કરાવ્યા પછી પાછળથી તમે એની એવરેજ કેલ્ક્યુલેટ કરી શકો. એમાં પણ લૂપ નો યુઝ કરી શકાય. તો લૂપ પણ અહીંયા ખૂબ ઉપયોગી થશે એરે ડેટા ટાઈપમાં. તો એનાથી તમારો કોડ જે છે, તમારો પ્રોગ્રામનો કોડ, પ્રોગ્રામની લેન્થ, કોડની લેન્થ જે છે એ ખૂબ ઘટી જશે. 100 વખત સ્કેનએફ નહીં લખવું પડે. ડિફિકલ્ટી એની, કોમ્પ્લેક્સિટી એની ઘટી જશે. એટલે કોમ્પ્લેક્સ પ્રોગ્રામ પણ નહીં બને, બહુ સિમ્પલ બનશે એરેના ઉપયોગ. આ બધા એરેના એડવાન્ટેજ. There are 3 types of arrays in C. 3 ટાઈપના એરે છે. સિંગલ ડાયમેન્શન એરે, 1D એરે કહેવાય. 2 ડાયમેન્શન એરે, 2D એરે કહેવાય. અને મલ્ટી ડાયમેન્શન એરે, મોર ધેન 2 ડાયમેન્શન એરે આવે તો મલ્ટી ડાયમેન્શન એરે કહેવાય. વન ડાયમેન્શનલ એરે ઇઝ લાઈક એ લિસ્ટ. જે હમણાં આપણે એક્ઝામ્પલ જોયું, 100 છોકરાઓની એજ તમારે ઇનપુટ કરાવવી હોય તો 100 છોકરાઓનો ડેટા તમે કલેક્ટ કરો તો એક લિસ્ટ ટાઈપનું બને, કે સ્ટુડન્ટ નંબર અને એની એજ, તો એક આખું લિસ્ટ બને. તો વન ડાયમેન્શનલ એરે ઇઝ લાઈક એ લિસ્ટ ટાઈપ છે, લિસ્ટ જેવું જ છે. 2 ડાયમેન્શનલ એરે ઇઝ લાઈક એ ટેબલ. 2 ડાયમેન્શનલ એરે છે એ ટેબલ જેવું છે.
ટેબલમાં શું હોય, રો હોય અને કોલમ હોય. તો પહેલો એલિમેન્ટ હોય ફર્સ્ટ રો અને ફર્સ્ટ કોલમ નો કહેવાય. પછી સેમ રો માં આગળ વધશો તો ફર્સ્ટ રો અને સેકન્ડ કોલમ આવશે. પછી ત્રીજો એલિમેન્ટ હોય તો ફર્સ્ટ રો અને થર્ડ કોલમ આવશે. પછી તમે લાઈન ચેન્જ કરશો એટલે રો બદલાશે, સેકન્ડ રો અને ફર્સ્ટ કોલમ, સેકન્ડ રો સેકન્ડ કોલમ. તો આ ટેબલ જે છે એ લગભગ આ ટાઈપનું હોય છે. તો એ 2 ડાયમેન્શનલ એરે તરીકે એને લઈ શકાય. તો 2 ડાયમેન્શનલ એરે ઇઝ લાઈક એ ટેબલ. આમાં ડાયમેન્શન ની કોઈ લિમિટ નથી. The C language places no limits on the number of dimensions in an array. તમે 3 ડાયમેન્શન લઈ શકો, 4 ડાયમેન્શન લઈ શકો, 5 ડાયમેન્શન, ગમે એટલા ડાયમેન્શન લઈ શકે. પણ લિમિટેશન ક્યાં આવે છે? દો સ્પેસિફિક ઇમ્પ્લિમેન્ટેશન્સ મેં, એટલે કે તમે જેટલા ડાયમેન્શન વધારતા જાઓ એમ એને વધારે ને વધારે મેમરીની જરૂર પડે. તો મેમરી કેટલી અવેલેબલ છે એના ઉપર બધું ડિપેન્ડ કરે. તો મેમરી તમને રિસ્ટ્રિક્ટ કરતું હોય કે એટલા ડાયમેન્શન થી મેમરી ફૂલ થઈ જતી હોય તો એ તમે ન કરી શકાય. એ પ્રમાણે તમારું લિમિટેશન આવે. પણ સી પોતે તમને કઈ કહેતું નથી કે કેટલા એરે તમે લઈ શકો, એરેના કેટલા ડાયમેન્શન લઈ શકો, એવું કોઈ મેક્સિમમ લિમિટ સી આપી નથી. So we can store only one type of data in array. તો આપણે જોયું. That is in integer array we can store only integer numbers. Character array store only characters. એ રીતે જે ટાઈપનો એરે હોય એ ટાઈપનો ડેટા એમાં સ્ટોર થઈ શકે. બધો ડેટા એક જ સરખો સ્ટોર થઈ શકે. પછી ઇન્ટીજર ટાઈપનો એરે હોય ને એક વેલ્યુ તમારી ઇન્ટીજર હોય ને બીજી વેલ્યુ ફ્લોટ હોય તો ના ચાલે. તો હવે આપણે થોડું ડીપમાં જોઈએ સિંગલ ડાયમેન્શન એરે. An array is a collection of one or more values of the same type. તો આ જે વેલ્યુઝ છે, વેલ્યુઝ ને કહેશું આપણે એલિમેન્ટ. Each value is called an element of the array. પહેલી વેલ્યુ જે હોય પહેલા સ્ટુડન્ટની એજ, સપોઝ કે આપણને 13, 1, 3, તો 1, 3 છે એ પહેલો એલિમેન્ટ થયો. બીજો એલિમેન્ટ તો કે બીજા સ્ટુડન્ટની એજ. ત્રીજો એલિમેન્ટ તો કે ત્રીજા સ્ટુડન્ટની એજ. એટલે જે વેલ્યુ છે એને આપણે એલિમેન્ટ કહેશું. The element of the array share the same variable name share કરે. એજ તો એજ, બટ તો બધા જુદા કેવી રીતે પડી શકે કે આ પહેલાની પેલી જે એજ પહેલા સ્ટુડન્ટની આ બીજા સ્ટુડન્ટની એજ છે એવું અલગ કેવી રીતે પડશે? તો આ રીતે પડશે કે નામ એનું સરખું હશે, શેર ધી સેમ વેરિયેબલ નેમ, બટ each element has its own unique index number. એનો ઇન્ડેક્સ નંબર હોય છે. એજ 1, એજ 2, એજ 3. તો એ જે 1, 2, 3 જે છે એનો ઇન્ડેક્સ નંબર છે. એટલે એને સ્ક્વેર બ્રેકેટમાં આપશું આપણે, નીચે આપણે જોશું. સ્ક્વેર બ્રેકેટમાં જે હોય એની ઇન્ડેક્સ છે. અને ત્યાં તમે વેરિયેબલનો યુઝ કરી શકો છો, એટલે તમારા લૂપમાં તમને બહુ ઈઝી પડશે. An array can be of any type, for example integer, float, character, etc. કોઈ પણ ટાઈપનો હોઈ શકે. If an array is of type integer, elements must be of type integer only. એટલે એરે ની ટાઈપ ઇન્ટીજર હોય તો એલિમેન્ટ્સ ની ટાઈપ પણ ઇન્ટીજર જ હોવી જોઈએ. To store roll number of 100 students, 100 વિદ્યાર્થીના રોલ નંબર સ્ટોર કરવા હોય તો એને એરેનું નામ નહીં કેવી રીતે આવશે એ જોઈએ. We have to declare an array of size 100. 100 સાઈઝ નો એરે ડિક્લેર કરવો પડે. સાઈઝ કેવી રીતે નક્કી થશે? આ રીતે વેરિયેબલ નું નામ, એટલે કે ડેટા જે છે સ્ટોર કરવાનો છે એમાં સેમ વેરિયેબલ નેમ રાખવાના છીએ ને આપણે, તો એ જે વેરિયેબલ નું નામ છે તે
એટલે એજ વાળામાં એજ તમે લઈ શકો. આ રોલ નંબર છે, રોલ અંડરસ્કોર નંબર આ એનું નામ છે. અને બ્રેકેટમાં આપણે એની કુલ સાઈઝ આપવાની છે ડિક્લેર કરતી વખતે. ટોટલ 100 છે આની અંદર, 100 એલિમેન્ટ્સ, મેક્સિમમ 100 એલિમેન્ટ્સ છે. મેક્સિમમ સાઈઝ જે હોય એ આપી દેવાની. તો 100 વિદ્યાર્થીનું સ્ટોર કરવું હોય તો રોલ નંબર સ્ક્વેર બ્રેકેટમાં 100. આ સ્ક્વેર બ્રેકેટમાં જે નંબર આપીએ છીએ સાઈઝ બતાવે છે, પણ ક્યારે આને ડિક્લેર કરીએ ત્યારે. Here size of the array is 100, so it is capable of store 100 values. એટલે એ 100 વેલ્યુ સ્ટોર કરવા માટે કેપેબલ થાય. In C, index or subscript એટલે index નું બીજું નામ છે subscript. એટલે જ્યારે આપણે આને એક્સેસ કરવો હશે રોલ નંબરને, ત્યારે રોલ નંબર સ્ક્વેર બ્રેકેટમાં કેટલામો નંબર એક્સેસ કરવો છે એ આપવાનું છે. પણ અહીંયા સી માં સ્ટાર્ટ્સ ફ્રોમ 0. ઓલવેઝ એ 0 થી સ્ટાર્ટ થશે, 1 થી નહીં થાય. એરે નો સબસ્ક્રિપ્ટ કે એરે નો ઇન્ડેક્સ એ સ્ટાર્ટ ક્યાંથી થશે? 0 થી, 1 થી નહીં થાય. એટલે 100 નો મતલબ થયો 0 to 99, 10 નો મતલબ થયો 0 to 9. So roll number 0 is the first element. આ પહેલો એલિમેન્ટ છે 0 વાળો. Roll number 1 is the second element, and so on. Note that last element of the array will be roll number 99, not roll number 100, because index starts at 0. Conceptually, you can think of one dimension array as a row. એક રો જેની જેમ, એટલે લિસ્ટ આપણે કીધું ને, એમ રો કયો કે લિસ્ટ કયો, where elements are stored one after another. આ જે સ્ટોરેજ આનું થાય છે મેમરીની અંદર, એ પણ એક પછી એક થાય છે. એટલે તરતની મેમરીનો એડ્રેસ, એટલે મેમરીના એડ્રેસ હોય છે અંદર. નોર્મલી મેમરીમાં સ્ટોરેજ જે છે રેન્ડમલી થાય. એટલે એક તમે પેલો ડિક્લેર કરો વેરિયેબલ, તો મેમરીની અંદર એ વેરિયેબલ માટેની એક મેમરીનો સ્પેસ આપણને એલોકેટ થાય આ પ્રોગ્રામ પૂરતો. તો જેવો તમે ડિક્લેર કરો છો ઉપર ઇન્ટીજર નંબર, ઇન્ટીજર n કે ઇન્ટીજર i, આવું ડિક્લેર કરો એટલે જે તે વેરિયેબલના નામની સામે તમને એક મેમરી વેરિયેબલ, સોરી મેમરીની એક સ્પેસ, જરૂરી સ્પેસ મળે. ઇન્ટીજર હોય તો 2 બાઇટ મળે છે, એ આગળ આપણે જોયું. કેરેક્ટર હોય તો 1 બાઇટ, ફ્લોટ હોય તો 4 બાઇટ, ડબલ હોય તો આગળ, એ રીતના બધાની સાઈઝ આપણે આપેલી. તો એટલા કન્ટિન્યુઅસ બાઇટ્સ તમને મેમરીમાંથી એલોકેટ થાય. તો બે ઇન્ટીજર તમે અલગ અલગ નામથી n, m અને n એવા બે વેરિયેબલ ડિક્લેર કર્યા હોય તો એ બંને માટે તમને 2 બાઇટ્સ નો એક ગ્રુપ તમને મળી જાય મેમરીમાંથી. તો પહેલાના 2 બાઇટ્સ જે હોય, m નામના વેરિયેબલના 2 બાઇટ્સ જ્યાં આપ્યા હોય આપણને મેમરીમાંથી, તરતના 2 બાઇટ્સ છે n માટે મળે એવું જરૂરી નથી. n માટે પાછા બીજેથી કંઈકથી મળે, પણ 2 બાઇટ મળે એટલું નક્કી હોય છે. જુદા જુદા વેરિયેબલ માટે કન્ટિન્યુઅસ એડ્રેસ, એટલે એના એડ્રેસના નંબર હોય. એટલે કે નંબર, કોઈ પણનું એડ્રેસ કેમ આપણે અહીંયા હોય છે, તમે તમારું એડ્રેસ શું, તો તમે ત્યાં જ્યાં રહેતા હોય એ તમારું એડ્રેસ કહેવાય, એટલે ત્યાંથી તમે મળી શકો. એવી રીતે વેરિયેબલ સ્ટોર થાય, એની વેલ્યુ સ્ટોર થાય, તો વેરિયેબલ નું એડ્રેસ હોય, એનો નંબર હોય એડ્રેસનો, મેમરીના પ્લેસનો. તો પહેલા વેરિયેબલ માટે જે 2 બાઇટ આપણને એલોકેટ થાય, એના જે એડ્રેસના નંબર હોય, એ પછીના તરતના નંબર બીજા વેરિયેબલ માટે હોય એવું જરૂરી નથી. એ રેન્ડમલી એલોકેશન થાય. જ્યાં 2 સળંગ ખાલી મળે એ તમને આપી દે. અને રેન્ડમલી એટલે ગમે ત્યાંથી વાપરે. પણ એરેમાં એવું નથી. એરેમાં શું કરશે, દરેક ઇન્ડેક્સ માટે
કન્ટિન્યુઅસ એડ્રેસ તમને એલોકેટ કરવામાં આવશે. એટલે તમે રોલ નંબર 100 તમે ઇન્ટીજર વેરિયેબલ ડિક્લેર કર્યો હોય તો ઇન્ટીજર માટે 2 અને આવા 100 ઇન્ડેક્સ એટલે રોલ નંબરના 100 એટલે ટોટલ 200 બાઇટ્સ તમને મળવા જોઈએ. તો એ 200 બાઇટ્સ જે છે એ સળંગ એક લાઈનમાં એના એડ્રેસ હશે. એટલે એરેમાં એ ફાયદો છે કે એડ્રેસના જે નંબર્સ છે એ સળંગ હશે. એટલે પહેલા રોલ નંબર 0 નો એડ્રેસ ધારી લો કે 1 હોય નહીં, એના એડ્રેસના નંબર તો બહુ કોમ્પ્લિકેટેડ હોય, પણ 1 હોય તો એક સેકન્ડ, એક કોલ છે, હું લઈ લઉં છું. હેલો. હા હા, બોલો બોલો બેન. હા, આ જ વોટ્સએપ નંબર છે અને ઈમેલ આઈડી લખી લો. પરેશ અંધારિયા, DHA અંધા, RIA, હા, @gmail.com. મેથેમેટિક્સ. ઓકે, તો એરેમાં તમને એડ્રેસ જે છે એ સળંગ મળશે, કન્ટિન્યુએશનમાં મળશે. એટલે એડ્રેસ સી જે છે એ તમને આગળ એડવાન્સ સી ની જો આપણે ભણીએ તો એમાં એડ્રેસને એક્સેસ કરવાની પરમિશન આપે છે. એને કહેવાય છે પોઇન્ટર. આપણા સિલેબસમાં નથી, આપણે નથી જવાના એમાં, પણ પોઇન્ટરથી તમે વેરિયેબલને એક્સેસ કરી શકો. તો ત્યાં એ તમને ખૂબ ઉપયોગી થાય છે પોઇન્ટરમાં. આ જે કન્ટિન્યુએશન ની અંદર જે એડ્રેસ આપે ને એના કારણે. તો આગળ જોઈએ આપણે. હા, હવે સિન્ટેક્સ એની વેરિયેબલ ડિક્લેર કરવો હોય એરે વેરિયેબલ તો કેવી રીતે? તો પહેલા ડેટા ટાઈપ આપવાની. એટલે કે આ અહીંયા એક્ઝામ્પલ આપ્યો છે, ઇન્ટીજર માટે INT, ફ્લોટ હોય તો ફ્લોટ, કેરેક્ટર હોય તો કેરેક્ટર. એરે નું નેમ આપવાનું, એટલે નમ છે, ટેમ્પ છે, CH છે, ઓલા રોલ નંબર આપણે આપ્યો હતો, અને ઇન્ટુ બ્રેકેટ સાઇઝ આપવાનું છે. તો ડિક્લેર કરીએ ત્યારે અહીંયા ઉપર ટોટલ સાઇઝ આપવાની છે. 100 હોય તો 100, 20 હોય તો 20, 50 હોય તો 50. તો ડેટા ટાઈપ શું કરે છે? It denotes the type of the elements in the array. જે આપણે કોમન નેમ આપ્યું છે એની ટાઈપ આપે છે. Array name, it is the name given to an array. It must be any valid identifier. ઓલા વેરિયેબલ કે આઈડેન્ટિફાયર નું નામ આપવાના જે રૂલ્સ છે એને ફોલો કરવાના છે. સાઇઝ શું ઇન્ડિકેટ કરે? ઇટ ઇઝ ધી નંબર ઓફ એલિમેન્ટ્સ એન એરે કેન હોલ્ડ. આ એરે ની અંદર ટોટલ નંબર ઓફ એલિમેન્ટ્સ કેટલા રાખી શકાય, કેટલી કેપેસિટી આપવાની છે, એ કેપેસિટી મુજબ એ સાઇઝ આપવાની છે. તો આ સમ એક્ઝામ્પલ્સ ઓફ એરે ડિક્લેરેશન. આ બધા એક્ઝામ્પલ્સ છે એરે ડિક્લેરેશન ના. અહીંયા સેમિકોલોન રહી ગયું છે ટેમ્પ 20 પછી. સેમિકોલોન દરેકમાં આવશે. પછી કોમા કરીને આગળ બીજા વેરિયેબલ હોય તો પછી છેલ્લે સેમિકોલોન આવે. પણ એક જ વેરિયેબલ હોય તો છેલ્લે સેમિકોલોન આવશે. હવે જ્યારે એને એક્સેસ કરીએ ત્યારે આપણે રોલ અંડરસ્કોર નંબર સ્ક્વેર બ્રેકેટમાં એનો ઇન્ડેક્સ નંબર આપવાનો. એટલે 0 એટલે ફર્સ્ટ, 1 એટલે 2. તો આમાં રોલ નંબર શું છે? એરે વેરિયેબલ છે. આ શું છે? 0
એનો ઇન્ડેક્સ છે અથવા સબસ્ક્રિપ્ટ છે. આ રીતે 2 ડાયમેન્શન એરે કેવી રીતે હોય એ જોઈ લઈએ. તો સિન્ટેક્સ ફોર, હવે એરે શું છે ને એ બધું આમાં કહેવાની જરૂર નથી. એરે તો આપણે જોઈ લીધું, એટલે હવે ખાલી 1 ડાયમેન્શન માટે શું હતું એ જોયું. હવે 2 ડાયમેન્શન માટે કેવી રીતે આપી શકાય એ જોઈએ. તો સિન્ટેક્સ ફોર ડિક્લેરિંગ 2 ડાયમેન્શન એરે ઇન સી. પેલાની જેમ ડેટા ટાઈપ તો લખવાની જ છે, ઇન્ટીજર કે જે કઈ હોય તે. એરે નેમ લખવાનું જ છે. 2 ડાયમેન્શન હોય તો બે સ્ક્વેર બ્રેકેટમાં, પહેલા સ્ક્વેર બ્રેકેટમાં રો ની સાઈઝ, બીજા સ્ક્વેર બ્રેકેટમાં કોલમ ની સાઈઝ. મેટ્રિક્સ એક પ્રકારનો ટેબલ જ કહેવાય. એટલે મેટ્રિક્સ હોય સપોઝ તમારી પાસે, તો મેટ્રિક્સ ને ઇનપુટ કરાવવો હોય તમારે, તો એમાં રો 3 હોય ને કોલમ 3 હોય, તો પહેલો નંબર જે છે એ 3, પહેલો 3 નંબર જે છે એ રો ની સાઈઝ બતાવે, બીજો જે છે એ કોલમ ની સાઈઝ બતાવે. 2 by 3 નો મેટ્રિક્સ હોય તો ફર્સ્ટમાં 2 આવશે, બીજામાં 3 આવશે. આ હંમેશા યાદ રાખો, પહેલું જે છે એ રો બતાવે, બીજું છે કોલમ બતાવે. બેના સ્ક્વેર બ્રેકેટ બંને ઇન્ડેક્સના અલગ અલગ કરવાના છે. તો આ એક્ઝામ્પલ આપ્યું છે, ઇન્ટીજર એ સ્ક્વેર બ્રેકેટ 3, બીજા સ્ક્વેર બ્રેકેટમાં 3 સેમીકોલન. The above example declares 3 by 3 matrix A. Index number always starts no spelling ખોટો છે, starts with 0. એટલે પહેલો જે રો 3 છે તો એમાં 0 1 2 થશે. કોલમ 3 છે એમાં પણ 0 1 2 થશે. પહેલી રો અને પહેલી કોલમ બતાવવું હોય તો 0 0. અહીંયા એ કેપિટલ કર્યો છે, અહીંયા સ્મોલ કર્યો છે. ખરેખર બંને જગ્યાએ એક સરખું હોવું જોઈએ. આ એ કેપિટલ હોય તો અહીંયા પણ કેપિટલ રાખવું જોઈએ, નહીતર અહીંયા સ્મોલ કરી દેવું પડશે. તો એ 0 0, પહેલા બ્રેકેટમાં 0, બીજા બ્રેકેટમાં 0, એટલે પહેલી રો અને પહેલી કોલમ, પહેલી રો બીજી કોલમ, પહેલી રો ત્રીજી કોલમ, બીજી રો પહેલી કોલમ, બીજી રો બીજી કોલમ, એ રીતે. તો આ રીતે તમે 2 ડાયમેન્શનલ એરેને કોન્સેપ્ચ્યુઅલી જોઈ શકો કે આ રીતે ગણવાનું રહેશે. તો પ્રોગ્રામિંગ એક્ઝામ્પલ્સ જોઈ લઈએ એરેના, એટલે આખું ક્લિયર થઈ જાય એરે કઈ રીતે કામ કરે છે. Write a program which finds maximum of n numbers and also finds how many times maximum is repeated. કેટલા નંબર ઇનપુટ કરાવવા છે તમારે કહેવાનું છે, પછી એટલા નંબર ઇનપુટ કરાવવાના, એમાંથી મેક્સિમમ ફાઇન્ડ કરવાનો, અને મેક્સિમમ એક કરતા વધારે વખત એમાં આવતો હોય તો કેટલી વખત મેક્સિમમ રિપીટ થાય છે. એકવાર આવતો હોય તો એકવાર કહેવાનું છે. એ પણ આપણે ગણતરી કરવાની છે કે ભાઈ કેટલી વાર એકનો એક નંબર રિપીટ થયો હોય, મેક્સિમમ નંબર. તો આ પ્રોગ્રામ છે આપણો, include stdio.h, include conio.h, void main. આટલું તો સ્ટાર્ટ કરવાનું જ છે. હવે સ્ટાર્ટિંગ કરલી બ્રેસ. હવે ડિક્લેરેશન પાર્ટ આવ્યો. ડિક્લેરેશન પાર્ટ ની અંદર અગાઉ એક હું તમને મેં ધ્યાન દોર્યું છે કે ખબર નહીં, પણ મેથેમેટિકલ ફંક્શન્સ નો આપણે એક પ્રોગ્રામ જોયેલો 3rd યુનિટમાં. એટલે એમાં મારા પ્રોગ્રામમાં હશે જ તે ઉપર include math.h, કારણ કે મેથેમેટિકલ ફંક્શન્સ નો યુઝ કરવો હોય તો math.h ઇન્ક્લુડ કરવું પડે. આમાં એવું કઈ છે નહીં, એટલે આપણે બીજી કોઈ ઇન્ક્લુડ નથી કરતા. ત્યારે મેં તમારું ધ્યાન દોર્યું કે નહીં એ ખબર નથી મને. મેં પ્રોગ્રામ તો કરાવી દીધો છે. તો હવે આ પ્રોગ્રામમાં કુલ આપણે n નંબર ઇનપુટ કરાવવાના. કેટલા નંબર ઇનપુટ કરાવવાના છે એ તો યુઝર કહેશે. તો આપણે એમાંય મેક્સિમમ લિમિટ બાંધવી પડશે ને, કે ભાઈ ધારો કે 100 થી વધારેનો નહીં જ હોય નંબર, એમ માની લઈએ, તો આપણો એરે છે એ 100, મેક્સિમમ સાઈઝ એની 100 ની થાય. એટલે એરે આપણે જેમાં નંબર સ્ટોર કરાવવો છે એનું નામ આપણે એ આપીએ, એની સાઈઝ 100 આપીએ, તો એ એરે તરીકે ડિક્લેર કરવો પડશે. એટલે ઇન્ટીજર એ સ્ક્વેર બ્રેકેટમાં 100.
એટલે મેક્સિમમ આપણે 100 નંબર ઇનપુટ કરાવશું, 100 થી વધારે નહીં કરાવીએ એવું ધારી લઈએ છીએ. કોમા એન, એન એટલે કેટલા નંબર આપણે ઇનપુટ કરાવવાના છીએ એ પણ યુઝરને પૂછવાનું છે, એના માટેનો વેરિયેબલ છે એન. પછી આપેલા નંબરમાંથી પેલો મેક્સ જે આપણે ફાઇન્ડ કરશું એનું નામ આપીએ આપણે મેક્સ. આઈ છે એ ફોર લૂપ યુઝ કરશું ત્યારે એમાં આઈ નો ઉપયોગ કરશું એટલે આઈ. કાઉન્ટ છે એ પેલો મેક્સિમમ કેટલી વાર રિપીટ થાય છે એનો કાઉન્ટ આપણે કરવું પડશે અને પછી આપણે કહેવું પડશે કે આટલી વાર રિપીટ થાય છે. એના માટે કાઉન્ટ લીધું છે અને કાઉન્ટને આપણે ઇનિશિયલી 0 થી ઇનિશિયલાઇઝ કરીએ. હવે પહેલા પૂછ્યું આપણે કેટલા નંબર તમારે ઇનપુટ કરાવવા છે, હાઉ મેની નંબર્સ. એને આપણે રીડ કરીએ એટલે સ્કેન એફ એમ્પરસેન્ડ એન. અહીંયા કોમા રહી ગયો લાગે છે, આ એની જગ્યાએ ઉપરનો ડેશ થઈ ગયો છે, નીચેનો કરવાની જગ્યાએ. આવી નાની નાની મિસ્ટેક મારા ધ્યાને જે આવે હું બતાવું જ છું તમને, તમારે પછી સુધારી લેવાનું રહેશે. આ કોમા હોવો જોઈએ, અહીંયા ડબલ ઇન્વર્ટેડ કોમા પૂરો થાય પછી પાછો સિંગલ ઇન્વર્ટેડ કોમા થઈ ગયો છે, નીચે કોમા હોવો જોઈએ. સ્કેન એફ એમ્પરસેન્ડ એન એટલે એન ની વેલ્યુ આપણે ઇનપુટ કરાવી. એટલે યુઝર કહેશે કે આટલા નંબર છે, એટલે 10 હોય 25 હોય 5 હોય એ વેલ્યુ અહીંયા આપશે. હવે નંબર આપણે ઇનપુટ કરાવવાના છે તો એ નંબરને આપણે એરેમાં સ્ટોર કરવાના છે, એટલે એનાથી આપણે એના માટે આપણે એરે લીધો છે, તો લૂપ થી આપણે ઇનપુટ કરાવશું. એરેને હેન્ડલ કરવા માટે ઓલવેઝ લૂપ નો યુઝ થાય. હવે આપણને ખ્યાલ છે ઇન્ડેક્સ 0 થી સ્ટાર્ટ થાય એટલે એરે વાળી લૂપ હોય ને, એરેની લૂપ, ત્યારે હંમેશા i ઇક્વલ ટુ 0 થી સ્ટાર્ટ કરવાનું. અહીંયા 1 થી નથી કરવાનું સ્ટાર્ટ. અને n ની જે વેલ્યુ હોય તેના કરતા એક ઓછા સુધી જવાનું છે, એટલે i લેસ ધેન n. કારણ કે 100 હોય તો 0 to 99 જવાનું છે, એટલે i લેસ ધેન n. પછી ઇન્ક્રીમેન્ટ આપવા માટે i પ્લસ પ્લસ. આખી લૂપ દરમિયાન કરવાનું શું છે તો કે વેલ્યુ ઇનપુટ કરવાની છે, બીજું કઈ નથી. એટલે એક જ સ્ટેટમેન્ટ છે આપણું સ્કેનએફ, એટલે પેલો ફોર લૂપ નો કર્લી બ્રેકેટ નથી કર્યો. શું સ્કેનઅપ કરવાનું છે? ઇન્ટીજર છે એટલે પર્સન્ટેજ ડી કોમા આઈ મો ઇન્ડેક્સ રાખીને, એટલે i ઇક્વલ ટુ 0 હોય ત્યારે પહેલો, એટલે 0 મો એલિમેન્ટ, કારણ કે આપણે પહેલા એલિમેન્ટને 0 કહીએ છીએ. એટલે i ઇક્વલ ટુ 1 હોય ત્યારે a1, i ઇક્વલ ટુ 2 હોય ત્યારે a2, એ રીતે આપણે ઇનપુટ કરાવવાનું છે, એટલા માટે ai થશે અહીંયા. તો ai આપણે ઇનપુટ કરાવવાનું છે. આ કોઈ હા હા લખે છે, શું શેનું? ઓકે, આ શેના મેસેજીસ ચાલુ છે? વોઇસ આવે છે બધાને? ઓકે, આવે છે ને વોઇસ બધાને? હા સર. ઓકે, તો આપણે ક્યાં પહોંચ્યા? અહીંયા ઇનપુટ કરાવવાના છે નંબર્સ. ઇનપુટ માટે સ્કેનએફ
એમ્પરસન AI. હવે જો આ કેટલું સરળ થઈ ગયું. તમારે A0, A1, A2 અપ ટુ અહીંયા n ની વેલ્યુ તમે 99 આપી હશે તો આ 99 ટાઈમ્સ તમને પૂછી લેશે. બે લાઈનનો કોડ થયો અને તમે જેટલી વખત તમારે ઇનપુટ કરાવો પેલું સ્કેનઅપ ચલાવવું હોય એટલી વખત ચલાવી શકાય. તો આ રીતે પ્રોગ્રામની કોમ્પ્લેક્સિટી ખૂબ ઘટે છે એરેનો યુઝ કરવાથી, અને સાવ ઓછી લેન્થમાં તમે ઘણું બધું પ્રોગ્રામ લાંબો બનાવે એટલે લાંબુ કામ કરાવી શકાય. હવે આ ઇનપુટ થઈ ગયા, જેટલા n ની વેલ્યુ જેટલી આપી હશે એટલા નંબર ઇનપુટ થઈ ગયા બે લાઈન થી. હવે શું કરવાનું? આપણું લોજિક લગાડવાનું, મેક્સિમમ ફાઇન્ડ કરવાનો છે. મેક્સિમમ કેવી રીતે ફાઇન્ડ કરી શકાય? ધારો કે તમે આ રીતે 13, 63, 22, 63 આ ચાર નંબર આ રીતે ઇનપુટ કર્યા છે, તો મેક્સિમમ કેવી રીતે ફાઇન્ડ થાય? મેક્સિમમ નું લોજિક આ રીતે આપી શકાય. પહેલો નંબર ઇનપુટ જે કરો એને તમે મેક્સિમમ કહી દો. એટલે હાલનો મેક્સિમમ આપણો 13 થયો. પહેલો નંબર જેવો તમે ઇનપુટ કરો એટલે એને તમે મેક્સિમમ કીધો હોય તો એને 13 થાય. પછી બીજો નંબર જે ઇનપુટ કર્યો એની સાથે એને કમ્પેર કરો. 13 કરતા મોટો નંબર મળે તો મેક્સ બદલીને મોટો નંબર જે મળ્યો એ કરી નાખો, અને મોટો નંબર ન મળે તો મેક્સ 13 હતો એ રાખી દો એમને. કઈ ન કરીએ એટલે 13 નો 13 રહે. પછી જે મેક્સ નવો મેક્સ જે થયો પછી 13 નો 13 હોય કે 63 હોય કે જે હોય, પહેલો નંબર કે બીજો નંબર. પછી એને નેક્સ્ટ નંબર સાથે કમ્પેર કરો, 22 સાથે કમ્પેર કરો. એની કરતા મોટો નંબર હોય તો મેક્સ ચેન્જ કરીને એ જે મોટો નંબર હોય એને મેક્સ કહી દો, નહીતર કઈ ન કરો એટલે જૂનો નંબર તો મેક્સ હતો એ રહેશે. ફરીથી નેક્સ્ટ સાથે કમ્પેર કરો. આવું લોજિક લગાડી શકાય એટલે મેક્સ તમારો બદલાતો રહેશે. તો સૌથી પહેલા નંબરને આપણે મેક્સ કહી દઈએ તો મેક્સ ઇક્વલ ટુ A0, પહેલો નંબર. હવે બીજા નંબર થી શરૂ કરીને કમ્પેરિઝન ચાલુ કરવું છે એટલે બીજા નંબર થી શરૂ કરવા માટે i ઇક્વલ ટુ 1 થી સ્ટાર્ટ કરવું પડે. એરેમાં આ એક બહુ ધ્યાન રાખવાનું છે, તમારે એની ઇન્ડેક્સ જે છે એ એક ઓછી રાખવાની છે. તો i ઇક્વલ ટુ 1 થી સ્ટાર્ટ કરીએ, i લેસ ધેન એન્ડ i પ્લસ પ્લસ. હવે આપણે કન્ડિશન મૂકીએ કે જો આપણે નેક્સ્ટ ai જે છે ai આપણો મેક્સ કરતા મોટો હોય, if ai ગ્રેટર ધેન મેક્સ, તો મેક્સ બદલવો પડશે. તો મેક્સ ઇક્વલ ટુ શું કરવું પડશે? જે ai નવો નંબર જે છે એને આપણે મેક્સ કહેવો પડશે. આમ ન થાય તો કઈ કરવાનું રહેતું નથી, તો જૂનો મેક્સ તો હાલ્યો જ આવતો હતો A0. બીજા સ્ટેપમાં ફરીથી તમારે આ જ વસ્તુ છે કમ્પેર કરતા રહેવાની, એટલે આખું કન્ટિન્યુ લૂપ કમ્પ્લીટ થાય ત્યારે સૌથી મોટો નંબર જે હશે એ મેક્સ બની ગયો. આમાં ઇફ સાથે એક જ સ્ટેટમેન્ટ હોવાથી એનો કર્લી બ્રેકેટ કર્યો નથી. તો આ લૂપ જે આપણે પહેલી લૂપ ઉપયોગ કરી આપણે ખાલી ઇનપુટ કરાવવા માટે, બધા નંબરને ઇનપુટ કરાવવા માટે. બીજી લૂપ જે ચલાવી બીજી વખત એ શેના માટે? મેક્સ નક્કી કરવા માટે, મેક્સ ફાઇન્ડ કરવા માટે. તો મેક્સ ફાઇન્ડ થઈ ગયો. હવે ત્રીજી લૂપ ઈ મેક્સ કેટલી વખત આવે છે એ ગણી નાખીએ આપણે. તો ત્રીજી વખત લૂપ. હવે પાછું પહેલેથી શરૂ કરવાનું છે, i ઇક્વલ ટુ 0 થી i લેસ ધેન n i પ્લસ પ્લસ. મેક્સ જે આપણો હતો એ મેક્સ માં સ્ટોર થયેલો છે મેક્સિમમ નંબર. ઈ અને આપણો જે i મો નંબર છે એ બંને જો સરખું હોય તો આપણો મેક્સિમમ રિપીટ થયો એટલા આવ્યો એમ આપણે ગણવાનું રહે. સૌથી પહેલા કાઉન્ટર 0 હોય, કાઉન્ટ 0 હોય, પછી જેટલી વખત આવે મેક્સ એટલી વખત કાઉન્ટ પ્લસ પ્લસ થાય એટલે કાઉન્ટની વેલ્યુ વધતી જાય. તો ai ડબલ ઇક્વલ મેક્સ એટલે કે ai અને મેક્સ સરખું હોય તો કાઉન્ટ પ્લસ પ્લસ કરતા રહેવાનું છે. તો આ આખી લૂપ જે છે એ કાઉન્ટ કેલ્ક્યુલેટ કરવા માટે કે ભાઈ મેક્સ છે એ કેટલી વખત આવે છે એ કેલ્ક્યુલેશન કરે છે. હવે આપણે મેક્સ એ મળી ગયો છે, એનું કેલ્ક્યુલેશન કાઉન્ટિંગ એ થઈ ગયું છે કેટલી વખત આવે છે. તો હવે આપણે ખાલી આઉટપુટ આપી દઈએ તો printf મેક્સિમમ ઇક્વલ ટુ, આ આપણો શબ્દ છે,
અહીંયા આપણે મેક્સિમમ ની વેલ્યુ પ્રિન્ટ કરાવવું છે. એન્ડ ઇઝ રિપીટેડ આ પણ આપણી રીતના લખ્યું છે. કેટલી વખત રિપીટ થાય છે એ અહીંયા પ્રિન્ટ કરાવવું છે એટલે %d ફરી વખત ટાઈમ્સ. સ્લેશ n છે એ લાઈન ચેન્જ કરવા માટેનું છે. છેલ્લું આઉટપુટ છે એટલે લાઈન ચેન્જ ન કરો તો ચાલે. ઇન્વર્ટેડ કોમા ઓવર કોમા પહેલો વેરિયેબલ છે એ આપણો પહેલી વેલ્યુ કોને કોરસ્પોન્ડિંગ છે મેક્સ ને કોરસ્પોન્ડિંગ. બીજી વેલ્યુ કોને કોરસ્પોન્ડિંગ કાઉન્ટ ને કોરસ્પોન્ડિંગ. તો આવું આઉટપુટ થશે આપણું. હાઉ મેની નંબર્સ તો 4 આપ્યા આપણે 4. તો 4 નંબર ઇનપુટ કરવા દેશે આપણને. એન્ટર નંબર્સ તો 13 63 23 63. જેવા 4 નંબર ઇનપુટ થઈ જાય એટલે આ ઓલો મેક્સ કેલ્ક્યુલેટ થઈ જશે, કાઉન્ટ થઈ જશે, કેટલી વાર આવ્યું અને આનું આઉટપુટ આપશે મેક્સિમમ ઇક્વલ ટુ 63 એન્ડ ઇઝ રિપીટેડ 2 ટાઈમ્સ. બરાબર. તો એક આપણે એરેનો એક્ઝામ્પલ જોયો. એરેનો ઉપયોગ કેવી રીતે લૂપનો ઉપયોગ કરીને એરેને આપણે એક્સેસ કરી શકાય એ આપણે જોયું. એરેનું ડિક્લેરેશન જોયું કે ભાઈ એની સાઇઝ ટોટલ જેટલી મેક્સિમમ વિચારતા હોય આપણે એટલી આપી શકાય. એને એક્સેસ કરવા માટે ઇન્ડેક્સ નંબરનો ઉપયોગ કરીએ છીએ આપણે. ડિક્લેરેશન વખતે અંદર જે તમે નંબર આપો છો એ ટોટલ સાઇઝ છે. બાકી એને એક્સેસ કરતી વખતે જે આપો છો એ એટલામાં એલિમેન્ટ એક્સેસ થાય છે. આ ફરક છે બંનેમાં, ડિક્લેરેશન અને એક્સેસ. આગળ બીજો એક પ્રોગ્રામ જોઈએ. રાઇટ એ પ્રોગ્રામ ટુ ફાઇન્ડ એવરેજ ઓફ 10 નંબર્સ. હવે ફિક્સ થઈ ગયું છે 10 નંબર જ છે તમારી પાસે. એટલે આપણે ડિક્લેર કર્યો ત્યારે એની સાઇઝ 10 ડિક્લેર કરવાની છે એટલે ઇન્ટીજર n 10. એવરેજ ફાઇન્ડ કરવા માટે પહેલા ટોટલ તમારી પાસે હોવો જરૂરી છે. તો પહેલા ટોટલ ફાઇન્ડ કરશું. ટોટલ ઇનિશિયલી 0 થી ઇનિશિયલાઇઝ કરીએ કારણ કે ટોટલમાં નંબર એડ કરતા જવો. i છે એ આપણા ફોર લૂપ માટેનો વેરિયેબલ છે. અને પછી એને તમે ટોટલ જે આવે એને 10 થી ડિવાઈડ કરો એટલે એવરેજ મળે તો ડિવિઝન આવશે એટલે એ ફ્લોટ રાખીએ આપણે એને પોઈન્ટમાં જવાબ આવી શકે. તો ફ્લોટ એવરેજ એવીજી એટલે એવરેજ. એવરેજ માટે એવીજી લીધા. ક્લિયર સ્ક્રીન. 10 વખત લૂપ ચલાવવાની છે. પહેલા તો નંબર ઇનપુટ કરાવી દઈએ. ફોર i ઇક્વલ ટુ 0 ટુ i લેસ ધેન 10 i પ્લસ પ્લસ. અહીંયા 0 થી જ સ્ટાર્ટ થશે એ વાત કરીએ. હવે આપણે યુઝરને કહેવું છે કે નંબર ઇનપુટ કરો. તો નંબર આપણે નંબર આપતા જવું છે કે નંબર 1 નંબર 2 આવું ડિસ્પ્લે કરાવતા જવું છે એટલે એને ખબર પડે હું કેટલામો નંબર ઇનપુટ કરી રહ્યો છું. તો એન્ટર નંબર ડેશ એટલું તો કોમન છે દરેકમાં. પછીની પોઝિશન પર આપણે કેટલામો નંબર ઇનપુટ કરાવે છે એ જોવું એ લખાવવું છે એટલે અહીંયા %d કોલન સ્પેસ ઇન્વર્ટેડ કોમા ઓવર કોમા. આની જગ્યાએ શું પ્રિન્ટ કરાવવાનું છે? 0 હોય ત્યારે 1 થવું જોઈએ, 1 હોય તો 2 થવું જોઈએ, 9 હશે ત્યારે 10 થવું જોઈએ. એક વધારે પ્રિન્ટ કરાવવાનું છે, ડિસ્પ્લે કરાવવાનું છે એટલે લખ્યું છે i+1. એટલે અહીંયા 0 જ્યારે ઇન્ડેક્સ હશે ત્યારે અહીંયા 1 ડિસ્પ્લે થશે. બીજા ઇટરેશનમાં 2 ડિસ્પ્લે થશે, ત્રીજા ઇટરેશનમાં 3 ડિસ્પ્લે થશે. આ રીતે કારણ કે i ની વેલ્યુ એક ઓછી હોય એટલે i+1 ડિસ્પ્લે કરાવો. ઇનપુટ કરાવો ત્યારે i નો i રાખવાનો છે. આ આપણે ડિસ્પ્લે કરાવવાના છીએ એટલે i+1 કર્યું છે. ઇનપુટ કરાવતી વખતે i નો i રાખવાનો ઇન્ડેક્સ નો. એટલે ઇનપુટ કરાવી હવે scanf %d, n of i. એરે હોય ત્યારે ઓલવેઝ સ્ક્વેર બ્રેકેટ યાદ રાખવાનું. હવે જેવો નંબર તમે ઇનપુટ કરાવો એટલે ટોટલમાં એડ થઈ જવો જોઈએ. તો ટોટ ઇક્વલ ટુ ટોટ પ્લસ ni તો જ તમને 10 નંબરનો ફાઇનલ ટોટલ મળશે. કેલ્ક્યુલેટર જેવું એક એક નંબર આપણે એડ કરતા જઈએ. તો જૂનો ટોટ ઇક્વલ ટુ નવો ટોટ ઇક્વલ ટુ જૂનો ટોટ પ્લસ n of i. નવો નંબર આપણે જે નંબર ઇનપુટ કર્યા તે.
એટલે આનો કરલી બ્રેકેટ અહીંયા પૂરો હોય એટલે આ લૂપ આખી કમ્પ્લીટ થઈ જાય ત્યારે 10 નંબર ઇનપુટ થઈ ગયા હશે, 10 નો સરવાળો થઈ ગયો હશે એટલે ટોટ મળી ગયો હશે. એ ટોટ ડિવાઈડ બાય 10 કરો એટલે તમને એવરેજ મળી જાય. હવે ટોટ તો ઇન્ટીજર હતો, ઇન્ટીજર ને ડિવાઈડ બાય 10, જો ઇન્ટીજર 10 રાખશો તો ઇન્ટીજર એરિથમેટિક થશે, આપણે પ્લોટ કરી દેવું પડે એટલે આ જે કોન્સ્ટન્ટ છે એમાં 0.0 લગાડી દે એટલે આ રિયલ થઈ જશે. એટલે એવીજી ઇક્વલ ટુ ટોટ ડિવાઈડ બાય 10.0. આ એવીજી ને ડિસ્પ્લે કરાવી દો, પ્રિન્ટ એફ એવરેજ ઇક્વલ ટુ પરસેન્ટેજ એફ એવીજી. એનું આઉટપુટ થશે 10 નંબર ઇનપુટ કરાવશું. આ મેં ઊંધા એટલા આપ્યા છે કે તમને નહીતર 1 ની સામે 1 આવશે તો તમને વાંચવામાં થોડી તકલીફ થશે એટલે રિવર્સ નંબર આપ્યા છે 10 9 પણ 1 to 10 નો ટોટલ 55 થાય આપણને ખબર છે એટલે 55 ડિવાઈડ બાય 10 એટલે 5.5 થવી જોઈએ એવરેજ. આ આન્સર બરાબર છે. આન્સરમાં પાછળ આટલા 0 કેમ છે પણ આપણે સમજેલા છે અગાઉ કે ફ્લોટ જે છે એ 6 ડિજિટની એક્યુરેસી 6 ડિજિટની પેલી આપે છે, એનું આપણે નામ આપ્યું હતું કે એક્યુરેસી ને ડબલ હોય તો કઈક કેટલા ડિજિટ હતા, 14 ડિજિટ હતા. તો એ બધું આપણે અગાઉ સમજ્યા છીએ એટલે 6 ડિજિટ હોય પોઈન્ટ પછી તો 5 એક આવી ગયો તો બાકીના 5 છે 0. તો આ રીતે વર્ક કરશે. હવે આપણે જે મેથેમેટિક્સ ને લગતા જેટલા આપણા પ્રોગ્રામ આમાં ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું છે પ્રોગ્રામનું એ જોવાના છે. એટલા જોઈ લઈએ એટલે આપણું કામ પૂરું થાય, બધા યુનિટ પૂરા થઈ જશે એટલે આપણો સિલેબસ પણ પૂરો થઈ જશે. સિવાય કે આપણે એક ત્રીજા યુનિટમાં પેલું છોડ્યું છે થોડું, શું છોડ્યું છે, યુઝર ડિફાઇન ફંક્શન. એ જરૂર પડશે તો જ આપણે છેલ્લે કરશું, અધરવાઇઝ નહીં કરીએ એમ આપણે વાત થઈ છે. એટલે આપણો સિલેબસ આ રીતે કમ્પ્લીટ થશે. તો હવે આપણે મેથેમેટિક્સ ને લગતા પ્રોગ્રામ્સ જોઈએ. આમાં કેટલાક પ્રોગ્રામ્સ આવા જોવાના છે એ તમને કહી દઉં. 3 ડાયમેન્શનલ વેક્ટર્સ નો એડિશન, બે વેક્ટર આપેલા હોય આપણને વી અને ડબલ્યુ કે v1 v2 જે કઈ નામ આપો તો એને બે વેક્ટર નું એડિશન, વેક્ટર એડિશન નો એક પ્રોગ્રામ બનાવવાનો છે. એક પ્રોગ્રામ ડોટ પ્રોડક્ટ નો બનાવવાનો છે બે વેક્ટર નો. આ બે વેક્ટર ના ડોટ પ્રોડક્ટ નો છે. જો આ વેક્ટર એડિશન નું આઉટપુટ છે. v532 હતું, w-312 છે એવું આપણે એઝ્યુમ કરી લઈએ તો એને ઇનપુટ આપણે આ રીતે કરાવીએ છીએ અને આઉટપુટ આવે છે આ રીતે આન્સરમાં. આ બેનો સમ 5 - 3 2, 3 + 1 4 અને 2 + 2 4. આ ડોટ પ્રોડક્ટ નો છે પ્રોગ્રામ, તો એનું જોઈ લઈએ આઉટપુટ એટલે ખ્યાલ આવશે. આ 2 4 1 પહેલો વેક્ટર છે, બીજો વેક્ટર -2 3 0 છે, એનું આ રીતે ઇનપુટ કરાવીએ છીએ. આન્સર મળવો જોઈએ 2 × -2 + 4 × 3 + 1 × 0 એટલે 8 થાય, તો 8 આન્સર આવ્યો ડોટ પ્રોડક્ટ. પછી ક્રોસ પ્રોડક્ટ છે, બે વેક્ટર નો ક્રોસ પ્રોડક્ટ. આ બે વેક્ટર છે એનો ક્રોસ પ્રોડક્ટ, આ આન્સર આવવો જોઈએ તો એ આવે છે. પછી છે મેટ્રિક્સ એડિશન, બે મેટ્રિક્સ, આ 2 × 2 મેટ્રિક્સ એડિશન છે. એનું આઉટપુટ છે, મેટ્રિક્સ ના કમ્પોનન્ટ આપણે આપ્યા છે 2 × 2 છે એટલે એક મેટ્રિક્સ ના 4 કમ્પોનન્ટ થાય, 1 1 1 2 2 1 2 2, 1 1 1 2 2 1 2 2 આ બીજા મેટ્રિક્સ નો એનો એડ થઈને આન્સર આવ્યો છે 6 8 10 12. તો આટલા પ્રોગ્રામ્સ આપણે જોવાના છે. અચ્છા, હજુ એક છે સિસ્ટમ ઓફ લિનિયર ઇક્વેશન્સ વિથ 2 અનનોન્સ. આવું ઇક્વેશન હોય ax1 + bx2 = m, cx1 + dx2 = n.
આ એક એક્ઝામ્પલ આપ્યું છે. તો આ એનો પ્રોગ્રામ છે કે આનું સોલ્યુશન ફાઇન્ડ કરી આપશે. આનું સોલ્યુશન આવી ગયું છે અહીંયા. આ ઇનપુટ કર્યું આપણે. એક્ઝામ્પલ જે લીધો તો એમાંથી જ ઇનપુટ કર્યું છે. 5x1 + 2x2 = 6. એટલે 5 2 6 એવું અને 5 3 7 એ બધા ઇનપુટ છે આપણા. એટલે 5 2 5 3 6 7 આન્સર આવી ગયો 0.8 અને 1. x1 ની વેલ્યુ 0.8, x2 ની વેલ્યુ 1. આવા મૂકશો તમે તો ખ્યાલ આવશે આ 0.8 અને 1. 0.8 એટલે આ થશે 4 + 2 એટલે 6. 4 પ્લસ કંઈક મિસ્ટેક લાગે છે. અહીંયા 1 હશે. 1 હોવું જોઈએ. 5 2 5 3 સોરી આ 2 × 2 નથી 2x2 છે. ઓકે ઓકે. એટલે 0. આ x2 ની વેલ્યુ 1 આવી છે એટલે x1 0.8 એટલે 4 + 3 7 એટલે બરોબર જ છે. 3 × 2 એવું નથી લખ્યું, આ 3x2 એમ લખ્યું છે. ત્યાં x2 ની જગ્યાએ આપણે y કેવું કરી નાખ્યું તો સારું હતું. કઈ વાંધો નહીં. તો આ રીતે આન્સર બરોબર જ છે. એક આ પ્રોગ્રામ છે એટલે આટલા પ્રોગ્રામ્સ આપણે જોવાના છે. તો પેલી લિંક જળવાઈ રહે એટલે આપણે કાલે આ બધા જોઈએ તો વધારે સારું. તો લિંક જળવાઈ રહેશે. તો આટલું આજનો પ્રોગ્રામ રાખીએ અને હું એટેન્ડન્સ લઈ લઉં.